સત્ય શક્તિની કામ કરે છે. શિવાય તો ધ્યાનો ખૂબ આરામ સ્વભાવે દેતા દેવના સંગઠિતા હોય. જેમનો સ્વભાવ છે એમ તારો સ્વભાવ છે. સૂર્યનો સ્વભાવ છે ભેદભાવ વિના સમગ્ર વિશ્વને ઉર્જા પૂરી પાડવી. એનો સ્વભાવ છે. એમ પ્રભુનું અસ્તિત્વ છે. સ્વભાવ એટલે અસ્તિત્વ. સ્વ અને ભાવ પોતાનું અસ્તિત્વ. પ્રભુ એટલે માત્ર માત્ર ઉર્જા છે. બસ તમે સાથે જોડાઓ. તો સદુપયોગ દુરુપયોગ કરવો એ તમારે મરજીની વાત. પ્રભુ એમાં કોઈ કરતા નથી. એમણે તમને આપી દીધું, બંધારણ આપી દીધું. મેં તને સુધી લાવ્યો છું તો આ કરજે, ના રાખજો. માનું ન માનું તમારી મરજીની વાત. બળાત્કાર કશું કરતા નથી. બળાત્કાર કરતા હો તો જમાની સીધો સાક્ષ તમારી જવાબ ના દે, આમાં તો વાત ના દે. તમે સ્વતંત્ર છો, તમારે વિવેકથી વર્તો. ગાડીની સગવડ આપી સરકારે. હવે એમાં બેસીને ક્યાંય જવું કે એની નીચે કચડી જવું હોય તમારી મરજીની વાત. ગાડી બે કરે, તમને લઈએ જાય, તમને કચડીએ નાખે મરવું હોય તો. લાગનાર અંદર જ નથી. ભાઈ તો બહુ છે જીવનમાં એ પ્રભુની આશા દ્વારા પહોંચો. મોક્ષમાં એની આરાધના દ્વારા પહોંચો. પહોંચો ને એના દ્વારા ચિત્તું યાદ રાખો કે માર્ગ છે. એમ મને શબ્દ આપજો, માર્ગ. અગર માર્ગ ન હોય તો ચાલી શકો? ભાગ્ય વિપણાશે વસ્તુ છે. આપણે એનો માર્ગ નિશ્ચિત કરી જે વ્યવહારમાં વસ્તુ છે. એટલે માર્ગ છે પોતે રસ્તો કર્યો મોક્ષનો. અને આ વીરખોર જંગલમાં સંસારમાં આપણે જાણતા જ નતા. દેહથી પૃથક છે એ જ આપણે જાણતા નથી. દેહથી અલગ આપણું અસ્તિત્વ છે તો પ્રભુએ આપણને ખબર આપી ને. આપણને કઈ ખબર નથી કે આપણે દેહથી પૃથક આપણું કોઈ અલગ અસ્તિત્વ છે. જે દેહને સુખનું સાધન માનીએ છીએ એ જ દુઃખનું કારણ છે અને ક્યાંનું છે તો પ્રભુએ ખબર આપી. અને પછી તોડવાની રીત પણ બતાવી. થોડી આપી, છીણી આપી, બધું આપ્યું. અને જે કાનામાં જોડે આપ્યું પછી તો શું કરવાનું? પછી ના લાવો તમારી મરજી. શુદ્ધાર્થીને પ્રતિનિધિ થઈ ગયું. દુઃખને દુઃખના મૂળ અને દૂર કરવાનું આખું સામર્થ્ય ગ્રંથમાં છે. બુદ્ધ જેવું કરતું જ નથી બધાનું દુઃખ હું લઈ લઉં. પણ એમનું અસ્તિત્વ જે છે કે બધાનું દુઃખ વિખેરી નાખે. કેટલું તો આગળ ગયું. અસ્તિત્વમાં કેટલો તો ફરક. બેટરીથી પ્રકાશ કરવો કર્તૃત્વ છે તો ઠીક છે, સીમિત પ્રકાશ થાય. સૂર્યથી પ્રકાશ થવો અસ્તિત્વ છે. તો આખું વિશ્વ જવાળે છે. રામકૃષ્ણ બોલે છે તમે શ્વાસ લો છો, ખાઓ છો, પીઓ છો, ક્યાં સુધી બધી બોલ્યા. ભરાયેલો ગેસ તમારો છૂટો થાય છે એ પણ પ્રભુના પ્રભાવથી છે, તમારા પ્રભાવથી. એક વાત ચાલી ગઈ વ્યાખ્યાનમાં, બધું જ કે પ્રભુના પ્રભાવથી થાય છે. પણ આપણે પાછા જૈનોને જેમ ઉપાદાન કરતું તો ન માની લઈએ. ઉપાદાન કરતું તો આપણું છે, નિમિત્ત કરતું માટે આપણો વિરોધ છે. રામના નાખના રમકડા મારા નામે રમતા મેલ્યા છે. ભગવાનને લીલા કરવાની ઈચ્છા થઈ એટલે પોતાનામાંથી અંશ રૂપે જીવને બહાર કાઢી ના રીતે નવા ખેલ કરે છે.
આપણે એની સામે વાંધો છે. પુરુષાર્થ આપણો, શક્તિ એમની. જો હાથ પગ તમારા જ ચાલે, પણ રોટલીને પાણી ન ખાઓ, ઓનને પાણી ના લો, કોઈના ટાંટિયા ચાલશે? તમારા ટાંટિયા ચાલે છે એ તમારી શક્તિથી, અન્ન પાણીની શક્તિથી. દુનિયામાં દેખાય છે કે તમને જે શક્તિ છે એ બહારથી જ તમારે લાવવી પડે છે. તમારી ભીતરની શક્તિ પેદા થતી નથી, એ હકીકત થઈ ગઈ. હું કે તમારા ભીતરથી પેદા થાય છે, પણ તૃપ્તિ તમારી ભીતરથી પેદા નથી થતી. એ માટે બહારથી તમારે સહાય લેવી પડે છે, ત્યારે તમે તૃપ્તિ મેળવી શકો. તરફ તમારી પેદાશ છે, પચાવવાની શક્તિ એ પ્રભુની છે. જે અગ્નિ છે ને એ તમારો નથી, એમનો છે. આ તો વિશ્વના એક પરમ અગ્નિ છે. અદ્યંતાવસરલક્ષ્યમ બક્ષરમ વ્યાપ્યસ્તિતમ અગ્નિજ્વાલા સોમનાદ ઇન્દુરેખા સમયુક્તમ અગ્નિજ્વાલા સમાક્રાંતમ મનોબલમ શોધિતકમ દેદીપ્યમાનમ દિત્પદ્મે તત્પદમ નવનિધિ અરમ ઇત્યક્ષરમ બ્રહ્મ. પ્રભુ પરમ અગ્નિ છે. અગ્નિને અર્હંતનું સ્વરૂપ માન્યું છે. અને તીર્થંકરના ઉત્પન્ન થયા પછી જ બાદર અગ્નિ ઉત્પન્ન થાય છે. અને તીર્થંકરના શાસનના નાશ સાથે બાદર અગ્નિનો નાશ થઈ જાય છે. તીર્થંકરના જન્મ થયા પછી યુગલિક કાળની સમાપ્તિ થાય અને બાદર અગ્નિનું ઉત્પત્તિ થાય. અને જેવો આપણે દુપસાસુરીના સમયમાં નાશ થશે ત્યાં લખ્યું છે કે બાદર અગ્નિનો પણ નાશ થશે. બાદર અગ્નિ ગયો એટલે આખો વ્યવહાર ગયો. અગ્નિ વિના તો કોઈ વ્યવહાર ચાલે જ નહીં. એટલે વેદો એમને અગ્નિદેવ તરીકે સ્વીકાર્યા, માટે અગ્નિમાં આહુતિ આપે છે. અગ્નિદેવ તરીકે સ્વીકાર્યા છે. વેદના સમ્યક અર્થમાં તો અનંત જ છે. પરમ શક્તિ કોઈ દેવી દેવતા છે જ નહીં. અને અરહંત અને સાધુમાં પરમ શક્તિ ના હોય ને તો દેવોની ઇન્દ્રો શા માટે નમે એમને? દુનિયામાં બહુ શક્તિશાળી નમે, અશક્તિને કોઈ નમે નહીં. દુનિયામાં અવતારિક દેહધારી મનુષ્ય જ સર્વોચ્ચ શક્તિનો પુંજ બની શકે. પરમ યોગી કોણ બને? કોઈ દેવ બને, ઇન્દ્ર બને? પરમાત્મા પરમ યોગી છે. એનું શું કારણ છે? એ સીધા સિદ્ધો સાથે સંપર્ક કરે, સિદ્ધાની પરમ શક્તિ સાથે જોડાયેલા છે. માટે પરમ યોગી છે, લોકોત્તર યોગી છે, અનુત્તર યોગી છે. આ બધાના વિશેષણો છે. આપણે બધા નથી. બધું આપણે પ્રભુ દ્વારા સિદ્ધની સાથે જોડાઈએ. પ્રભુ પોતે સીધા જોડાય છે, એમની વિશેષતા છે. એક બીજી બી વિશેષતા છે. જ આવશે આપણે વિશેષ ચર્ચા કરીએ. પણ જીવન કલ્યાણ વખતે બોલાતું રમું થોડું, અને એમાં સ્પષ્ટ કહે છે સિદ્ધિ ગઈ નામ જેમ ધારમ સંપત્તા. આજે તો મારા ગર્ભમાં આવ્યા છે, આપ જાણે છે. અને સંપત્તાનું સિદ્ધ થઈ ગયું. યોગની પરિભાષામાં કહેવાય છે કે તીર્થંકરો જયારે યોગની ચરમ કક્ષામાં હોય ત્યારે જ્યારે તીર્થંકર નામ કરો બાંધે ને ત્યારે એક એવી ચરમ કક્ષામાં પહોંચે છે યોગની કે નિગોદ અને સિદ્ધ પરમાત્મા બંનેનો અનુભવ કરે છે. અસ્તિત્વનો, નિગોદના અસ્તિત્વનો અનુભવ આપણે નથી કરી શકતા. સિદ્ધ પરમાત્માના અસ્તિત્વનો આપણે અનુભવ નથી કરી શકતા. પરમાત્મા એ કરે છે. યોગની યુક્ત કક્ષાએ પહોંચે છે જ્યારે એ અજ્ઞાનના કારણે દેખાતું દુઃખ સુસુપ્ત અવસ્થામાં અને પરમ જાગ્રત અવસ્થામાં જ્ઞાનના કારણે દેખાતું પરમ આનંદ બેનો અનુભવ થાય ત્યારે એમને થાય છે ઓહ, એક અજ્ઞાની બે તૂટે એ સીધો આવો અદભુત અનુભવ થાય. આમાં બીજું કઈ કરવાનું નથી. આમાંથી ઊંઘ ઉડાડવાની છે. ઊંઘ ઉડાડવા માટે શું કરવું પડે? ટેમ્પરેચર અપ કરવું પડે. ટેમ્પરેચર ડાઉન થાય એટલે ઊંઘ આવે.
ટેમ્પરેચર અપ થાય એટલે ઊંઘ ઉડી જાય. સવારના સૂર્યોદય થવા આવે એ ટેમ્પરેચર અપ થાય એટલે આપણે જાગી જઈએ છીએ. અને સાંજે સૂર્યાસ્ત પછી ધીરે ધીરે ટેમ્પરેચર ડાઉન થાય છે, આપણે ઊંઘી ગઈ છીએ. ટેમ્પરેચર પૂરેપૂરું ડાઉન એટલે નિગોર, ટેમ્પરેચર પૂરેપૂરું અપ એટલે મોક્ષ. પૂર્ણ સુષુપ્ત અવસ્થા, પૂર્ણ જાગ્રત અવસ્થા. હિમ બની ગયેલું જળબિંદુ અને ઉર્જા બની ગયેલું જળબિંદુ, એમાંથી જળમાંથી વીજળી ઉત્પન્ન થાય ને, એમાં જળમાંથી જ આત્મા અલગ થાય. જેમ જળમાંથી વીજળી અલગ થાય, કેવી રીતે અલગ થાય? તો મંથન દ્વારા. મંથન વિદ્યુત આપે, મંથન શરૂ થાય એટલે આપણે જુદા થઈએ. જળમાંથી જેવી છુપાઈ છે, જુદી કરવી પડે આપણે. એ કામ પ્રભુ કરી આપે છે. માટે તિન્નાનું કાર્યાનું બુદ્ધાનું ગોયાનું કરે છે ને કરાવે છે, જાગે છે ને જગાડે છે, કરે છે ને કરાવે છે. બધું બોલીએ છીએ, માનતા નથી. ખાલી વ્યવહાર 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 નિશ્ચયથી પ્રભુ કરે છે. વ્યવહારથી આપણે નિશ્ચયથી રોટલી દોડે છે, વ્યવહારથી તમારા પગ દોડે છે. નિશ્ચયથી રાજાનો આજ્ઞા કામ કરે છે, વ્યવહારથી પોલીસ કરે છે, ન્યાયાધીશ કરે છે. આ વાત સમજાઈ ગઈ કોને? સિદ્ધાર્થ તીર્થંકર વિતરા કશું જ ન કરવા છતાં બધું જ કરે છે, અને એ જ કરી શકે. રાગી બધા જ અશક્ત જ હોય, વિતરાગ જ સશક્ત. કારણ કે નિર્વિકલ્પ હોવાના કારણે બધી જ ઉર્જા સંગ્રહિત રહે છે, ક્યાંય બહાર જતી જ નથી. હમણાં એક યોગી મળ્યા તો મને વાત કરે, સાહેબ આપણી 99% શક્તિ માત્ર મનના વિકલ્પ દ્વારા નષ્ટ થાય છે. બે ઘડી જ મન સ્થિર થઈ જાય તો કેવળ જ્ઞાન થઈ જાય. એટલી ઉર્જા આત્મામાં છે, એટલો ઉર્જાનો પ્રવાહ પરમાત્મામાં આપણામાં આવે છે. આપણે તુલના કરીએ. મન એના એક વિકલ્પમાં 10 અરબ વોલ્ટેજ વિદ્યુત ખતમ થાય. આપણી 10 અબજ વોલ્ટેજ વિદ્યુત બંને એક તરંગથી ખતમ થાય. એક સેકન્ડમાં એવા અબજો તરંગ મનમાં આવે છે, જેને મહાપુરુષ જ્ઞાની જોઈ શકે, આપણે ના જોઈ શકીએ. તો મન દ્વારા કેટલી શક્તિનો વ્યય થાય છે. સૌથી વધારે મન વિના સંસારમાં રહેલી વ્યક્તિ એની ઉર્જાનું ક્ષણ થતું નથી. એટલે ભોગ બાહ્યથી ભોગવવા છતાં પણ એ બ્રહ્મચારી ગણાઈ જાય છે, અને વાપરવા છતાં પણ સાધુ ઉપવાસી ગણી ગયા છે. તમારું જમવાથી એની શક્તિ ક્ષરણ નથી થતી, જીભ દ્વારા પણ ક્ષરણ થાય. પાણી છૂટે ને એ ક્ષરણ થયું, ડિસ્ચાર્જિંગ. તો જે ઇન્દ્રિય ચિંતા છે એને જમવા પાણી ના છૂટે, બસ સીધે સીધું જમી. રસ ના આવે, જુએ એમાં રસ ના આવે, સૂંઘે એને રસ ના આવે, એટલે વિદ્ય ક્ષરણ ના થાય, ડિસ્ચાર્જ ના થાય. એ બ્રહ્મચારી. આત્મવીર્યનું ક્ષરણ ના થાય એટલે બ્રહ્મચારી. એ બ્રહ્મવાદ છે. એટલે આપણી ઇન્દ્રિયો દ્વારા, પાંચેન્દ્રિય દ્વારા રીતે ક્ષરણ થાય છે, અને ક્ષરણના કારણે તમને સુખનો અનુભવ થાય છે. તમારી શક્તિનો ક્ષય થાય છે
સુખનો અનુભવ થાય છે. પણ તમારી શક્તિનો લય થાય ને તો પરમ આનંદનો અનુભવ થાય. સિદ્ધ અવસ્થામાં એ શક્તિનો લય છે. સુખ અને આનંદ ઇન્દ્રિયોથી જે અનુભવાય એ સુખ, આત્માથી જે અનુભવાય એ આનંદ. એમાં દલાલ નથી હોતું. ઇન્દ્રિય લખ્યું છે સુષ્ટુકમ કમ ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયનું કોઈ ઠેકાણું નથી. ઉનાળામાં ઠંડુ સારું લાગે, શિયાળામાં ગરમ સારું લાગે. એના ટેસ્ટ બદલાયા કરે, એની સુખની વ્યાખ્યા બદલાયા કરે. એટલે સુખમ દુઃખમ થઈ જાય, દુઃખમ સુખમ થઈ જાય. એટલે સિક્કાની બે બાજુ છે, એક બાજુ દુઃખ છે ને એક બાજુ સુખ છે. તો પરમાત્માની આવી મૂળભૂત શક્તિ દુઃખને મૂળથી નિર્મૂળ કરી નાખવાની સમગ્ર જીવ જગતની જે એમની સાથે જોડે. સૂર્ય બધાને ઉર્જા આપે, પણ જે એને ઝીલે એના તડકાને એને બંધ કરીને બધા બાયડા બંધ કરીને બધા કોટ કરીને બે તો ના મળે એને ઉર્જા. પણ ક્રિએટિવિટી તો ઉર્જાથી જ આવે, એ સિવાય ના આવે. સક્રિયતા એને આપની છે, એ તમને આપે છે, તમારી નથી. તમને સક્રિય કરે છે. એમ પ્રભુ આપણને સક્રિય કરે છે, આપણને ચાલતા કરે છે. મારું શીખાય તમે ચાલો, નહીં તો રીતે ચાલો. બધા માર્ગ નહીં છે, એ તમને ચલાવે, પોતે ચાલે નહીં. રસ્તો જેવો ચાલતો ચાલીએ ગો, તમે ચલો આગળ ચાલો ત્યાં ત્યાં ઉભા રહો. અને તમે ચાલો. પ્રભુ માર્ગ છે, ગુરુ શું છે? માઇલસ્ટોન છે. એ બતાડે ગામ જા માઇલસ્ટોન પર લખેલું હોય ને, ફલાણું ગામ આટલા કિલોમીટર, ફલાણું ગામ આટલું કિલોમીટર. પ્રભુ તમારી સાથે ચાલે ને ગુરુ તમારી સાથે ચાલે. એ તમે આશા રાખતા હો ખોટી. એક ચાલવામાં પરમ નિમિત્ત કારણ છે. માર્ગદર્શન બતાડે છે ક્યાં જવું છે, ક્યાં જશો. બે છોટા છોટા ચાલ્યા જવાનું, પકડો કામમાં. રસ્તો ચાલો તો પહોંચાડે, ઉભા રહો તો નહીં. એમ ગુરુની આજ્ઞા હાથ બસ એ માઇલસ્ટોન એ ઉભા રહે જા. એમ તો ઘણા બધા રંગ હોય ને, માઇલસ્ટોન વાળું જે છે માઇલસ્ટોન તો હજારો લોકો બતાડે ને. ભલે એમ એ આપે છે તમને. નદી હિન્દુના તો બધા ટપ પડ્યા હતા, તમને ગતિ તો એમને આપી. શક્તિ પ્રભુ આપે. હા બસ સીધી વાત છે. આ ચિત્ત શક્તિ ચૂકતા તે પરમ કલ્યાણ પરમ કલ્યાણ. હવે કોકના પૈસા લઈ અને ધંધો કરતા હો અને પછી કોઈ ગૌ અબજોપતિ શું, એના જેવું તમારું કામ છે. એક વાત ધ્યાનમાં રાખો, પારો છે ને પારો, એ તો તમે જાણો છો. પારકને સિદ્ધ કરે અને એનું ઇંધણ બનાવે ને તો લાખો વર્ષ સુધી એમાંથી એક સરખી ઉર્જા નીકળે. પણ પારો એટલો ને એટલો છે. ત્યારે ના એક રત્તી પણ ઓછો ના થાય 1 કિલોમાંથી. તો આપણે ત્યાં પ્રાચીન પરંપરામાં યમનો પારકના ઇંધણથી જ ચાલતા હતા ને. એક પોતે 1 કિલો પારક સિદ્ધ કરી યમનો ગોઠવી દે, પછી અરબો ખરબો માઈ જાય, એને કે ઉતરવું ના પડે. અક્ષય ઇંધણ ચાલ્યા જ કરે. એવા પરમાત્મા. ભારતને શિવ કયો છે? શિવ એટલે શું? પરમાત્મા. સૂર્ય આ બધા ચો મૂર્ખાઓ કે સૂર્ય સમાપ્ત થઈ જશે, આમ થઈ જશે, ત્યાંથી કરતો અનંતકાળથી ઉર્જા આપી જ રહેશે, આપતો જ રહેશે. પણ
સૂર્યની પાછળ પરમાત્મા છે. પરમાત્મા નથી લાગતી છે. સિદ્ધ પરમાત્મા ક્યારે પણ લુપ્ત થવાના. અને સિદ્ધોમાં વીર્ય અનંત કે શાંત? અનંત ક્યારે કહેવાય? ન ફૂટે હોય તો પરમાત્મા દ્વારા સિદ્ધોનું વીર્ય જ આપણને મળે છે ને આપણે કામ કરીએ છીએ. શક્તિ અનંત પરમાત્મા એટલે શું? સિદ્ધ અને આપણી વચ્ચેના પુલ. ત્યાંથી શક્તિ લઈ તમને પહોંચાડે છે. તમે સિદ્ધિ લઈ શકતા નથી. એટલે કેવાનું સિદ્ધા સિદ્ધિમાં હે સિદ્ધા સિદ્ધિમાં શબ્દ જે બોલીએ છીએ એના માટે શું સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. હા એટલે જ બોલીએ છીએ ને આપણે. પણ ત્યાં તીર્થંકરનું નિયમ છે. અંદર સિદ્ધ થયેલા એવા તીર્થંકર મને સિદ્ધિ આપો નામ દ્વારા. ઠેરાવે પછી અર્થ એ છે એમની શક્તિનો મારામાં પ્રવેશ થાય. શક્તિ આવે એટલે તરત જ પ્રફુલ્લતા આવે અને પ્રસન્નતા આવે. સિદ્ધસિંહને થઈ ગઈ સ્થિર વાત. દર્શન થયું, માંથી પ્રગટ થયું શક્રસ્તમ. શક્રસ્તમના કરતા સિદ્ધસિંહ નથી, સિદ્ધસિંહ છે. સિદ્ધસિંહને જે દર્શન થયું હતું પરમાત્માનું પર અષ્ટમ પ્રસ્તાવમાં સ્પષ્ટ લખ્યું છે સુરતીત મહારાજા જગતના સર્વ શુભાશુભનું પરમ નિમિત્ત કારણ છે. શુભ ને અશુભ બંનેનું ત્યાં લખી દીધું છે. અશુભનું નથી બેસતું. બેસત કામ ના આવે. ફાંસી ચડાવે નહીં રાજા અને ઇનામ અક્રમ આપે જ નહીં તો રાજા જ દેખાય છે કે નહીં? શુભ ને અશુભનું બંને કારણનું. અશુભનું કારણ માને. અરે ભાઈ પાણી છે ને, પીઓ તો શુભ અને ડૂબો તો એ તમારા લખણ ને. એમ ભગવાનની શક્તિ લો પછી તમે કોઈને મારવા બેહો તો અશુભ થઈ જાય અને કોઈને બચાવવા બેસો તો શુભ થઈ જાય. ભગવાનની આજ્ઞા એ જ છે કે તું હું શક્તિ આપું છું એનાથી બધાને બચાવું છે. અને તમારો અહંકાર એને મારવા પ્રેરે તો માર ખાવ પછી બહાર જાવ ની ગોદમાં. બોલો. સૂર્ય પાછળ પરમાત્માની શક્તિ છે તો સૂર્ય પહેલા કે પરમાત્મા પહેલા? સૂર્યની પાછળ પણ પરમાત્માની શક્તિ કામ કરે છે. સ્પષ્ટ લખ્યું છે સૂર્ય ચંદ્રમસા ઉદય તે તવ મહિમાતિશય. તો પરમાત્મા પછી તેના જન્મ લીધો પછી આખું જે અધિદીપ છે ને એની જે ગતિ છે એ તીર્થંકર પરમાત્માના પ્રભાવથી છે. નહીંતર તો એ બીજા બધાની જેમ ગતિ ક્ષેત્ર થઈ જાય. આ ગતિ ક્ષેત્ર છે. આનું નામ જ ગતિ ક્ષેત્ર છે. અને મોક્ષ ગતિ ક્ષેત્રમાંથી જ થાય. અને મનુષ્યનો જન્મ પણ ગતિ ક્ષેત્રમાં જ થાય. મનુષ્યનું મૃત્યુ પણ ગતિ ક્ષેત્રમાં જ થાય. બાર પશુ પક્ષીનું થઈ શકે, મનુષ્યનું નહીં. ત્યાં થતા માછલા, ત્યાં થતા પક્ષી વગેરે એનો આયામ અલગ છે અને આ આયામ અલગ છે આપણો. તીર્થંકર પરમાત્માની રાજધાની કઈ આપ્યું છે અધિદ્વીપ એ રાજધાની છે. ઉપમિતમાં છે આ વાત. બધું સ્પષ્ટ દર્શન છે મહાપુરુષોને. છેલ્લા 200 વર્ષમાં અજૈનોના ઉપાદાન કર્તૃત્વના વિરોધમાં હવે નિમિત્ત કર્તૃત્વને પણ ઉડાડી. કાલ નિયતિ ભવિતવ્યતા તે સગળા તારા દાસો હે મુખ્ય હેતુ તું મોક્ષનો એ મુજબ સબળ વિશ્વાસ કરે. સહેલાઈ સિદ્ધાંતોનું દુઃખન કર્યા પછી યશોજીજી આ કહે છે. પછી આથી તો વધારે એ શું કે તમને ના સમજો તો તમારું નથી. આજે આખો સમાજ જે દુર્બળ નિર્બળ થઈ ગયો છે એ પોતાના અહંકારના કારણે, મુનિઓ પણ જે અશક્ત થઈ ગયા છે પોતાના અહંકારના કારણે. પ્રભુ પ્રત્યે એવી કૃતજ્ઞતા છે જ નહીં. આપણે વ્યવહારથી જ કૃતજ્ઞતા બતાવી છે. બાકી તો આપણી શક્તિથી જ આપણે ચાલો. બિલકુલ હું કહું છું ને તમારા ભક્તિ જ તમે ચાલો, પણ પગમાં જે બ્લડ સર્ક્યુલેશન છે એ તમારું નથી ને, એ પ્રભુના પ્રભાવથી છે. કારણ કે પ્રાણના કારણે બ્લડ સર્ક્યુલેશન છે તો પ્રાણ પરમાત્મા આપે છે.
તમે પ્રાણી છો, પ્રાણ નથી. બહારથી પ્રાણનો સંગ્રહ કરો છો. પુણ્ય ને પ્રાણ બંને આપણે બહારથી લઈએ છીએ. આપણે તો એવું કીધું ને બધું કર્મને આધીન છે. આપણે કર્મ કોને આધીન છે? પ્રભુને. એનું કર્મ એને આધીન, પ્રભુને આધીન. નહીં, એ જ વાત છે. પ્રભુના કર્મને સમગ્ર વિશ્વ આધીન છે. બોલો, તો પ્રભુની શક્તિ શું છે? ભૌતિક શક્તિ છે કઈ? તો બધાના કર્મ પ્રભુના આધીન હોય તો પછી બધાને સુખી બનાવે ને. અરે ભલા આદમી, બધાના કર્મ પ્રભુને આધીન છે. જુઓ, બધું લાકડું અગ્નિના આધીન છે, પણ જે લાકડું પડે અગ્નિમાં એ બળે, ન પડે ના બળે. બળે અગ્નિથી જ, એ જ ના પડે, પણ ના પડે તો બહાર પડવું. અને હવે પેલા કહ્યું એ અકર્તા છે, ઉપયોગ તમારે કરવાનો છે. મોટર તમને કહેતી નથી આવ અને બેસ, કહેતી નથી ના આવ. તમે એમાં બેસો અને ઉપયોગ કરો તો એ તમને જ્યાં લઈ જાય. એ તો વિતરાગ છે. આ ઝાપટમાં તમારું દુશ્મન તમારી મોટર પડી જાય તો એ લઈ જાય. ના લઈ જાય? તમારી મોટર કોઈ ડાકુ ચોરીને લઈ જાય તો એને લઈ જાય કે નહીં? તો બળવો કરે, હું તો ફલાણી દઈશું. વિતરાગ છે, શક્તિ છે. ઉપયોગ કરો તો કલ્યાણ, ના ઉપયોગ કરો તમારી મરજી. હું તો શક્તિ આપું છું. એમનું કામ એટલું જ છે, પછીનું કામ તમારે જ કરવાનું છે. તમારી કરતા પણ જતું નથી, પણ અહંકાર જતો રહે છે. કારણ એમની લાકડીની ટેકરા આપણે ચાલવાનું. આ છે ને, આ તમે જુઓ છો ને, સાચું બોલ, તમે જુઓ છો સૂર્ય દેખાડે છે. પછી ખાડો છે એ છે બધું બતાડે છે. પછી પડવો તમે જવામાં એમાં એ શું કરે? ધાબળો અથડાવવો તો તમારી મરજી, કાંટાની અંદર પડવું હોય તો તમારી મરજી. એ દેખાડી દે, પછી શું કરવું તમારે વિવેક ઉપર છે. પછી દેખાડવાનું કામ અસાધારણ એ આનું જ. અસાધારણ કારણ એ છે, ભગવાન એમ અસાધારણ નિમિત્ત કારણ છે. આપણે નિમિત્ત કારણથી આગળ નથી જતા. ઉપાદાન તમે પોતે ઉપાદાન કરતા માર્ગ ચલાવે છે, પણ ચાલો તમે, તમારા પગ જ ચાલે છે. પણ રસ્તો તો ના જ ચાલી શકો. રસ્તો ના હોય તો એક ડગે ના પડી જાય. એટલે માર્ગ જે છે અસાધારણ કારણ છે તમારી ગતિનું. આપણે આ દલિત સ્ત્રામાંથી ચક્રસ્તવ આપણને મળ્યું અને ઉપમિતિ મળ્યું. ઉપમિતિ એ સિદ્ધસિંહ જ છે ને. બાકી તો સિદ્ધસિંહ ઘણા ગ્રંથ આપ્યા. દેશમાળાની ટીકા આપી, શ્રીચંદ્ર કેવડી ચરિત્ર આપ્યું, બીજા પણ ગ્રંથો મળે છે. આપણે નમસ્કાર મહાત્મ્ય આપ્યું. દલિત મિશ્રા દ્વારા એમને ખ્યાલ આવ્યો કે પરમાત્માનો ઉપકાર કઈ રીતે છે, બુદ્ધમાં એમાં શું ફરક છે. એમાં જે આ શક્રસ્તવ આપણે અમૂલી જેવું નમો હરતે પરમાત્મા, એ શક્રસ્તવ સિદ્ધસિંહ દિવાકરની રચના નથી, સિદ્ધર્ષિની રચના છે. સિદ્ધર્ષિ સંદર્ભ મહેશ પ્રસિદ્ધ સેનાની ના થાય. પેલા તો જણને કુમુદચંદ્ર, એમને ક્યાંય પોતાનું નામ આપ્યું જ નથી કોઈ ગ્રંથોમાં. સિદ્ધ સેના તો આપ્યું જ છે. આટલો પ્રચારમાં કેમ સિદ્ધસેના? 600 વર્ષથી પ્રાચીન ગ્રંથોમાં પણ સિદ્ધસિંહ દિવાકર જ લખ્યું છે. બધા સિદ્ધસિંહને એક બાજુ ખસેડી નાખ્યા છે. પણ રચના સ્પષ્ટ દેખાય છે. સિદ્ધ સેનાથી નાથ શબ્દ 3 ઠેકાણે છે. એક માતૃકા સંદર્ભના ગ્રંથમાં છે, એક નમસ્કાર મહાત્મ્યમાં છે. બધા સિદ્ધ સેનાથી નાથ શબ્દ જ વાપર્યો છે. એક જ ઘટના દેખાય સ્પષ્ટ એની શૈલી ઉપર. આ સિદ્ધસિંહ તો હોઈ ના શકે. પરમાત્માના પરમ સ્વરૂપનું દર્શન સિદ્ધસિંહ જ થયું છે. ઉપમિતિ જેને આપ્યું એને સક્રસ્તો આપ્યો. પણ
રચના શૈલી પણ ઉપકૃતિ જેવી જ છે. હા તો પછી આટલું બધું ફેરફાર થવા પાછળનું કારણ શું? અરે ભાઈ બહુ મોટું નામ છે સિટીઝન દિવાકરનું. એવા તો ઘણા બધા ઉદાહરણ છે. અરે નામ એમનું સિદ્ધ છે, નામનું સિદ્ધ છે. નામ સમ્યતિ. પણ કેવું છે હા આપણે ભીમો ભીમ છે ને તી ન્યાય સિદ્ધો સિદ્ધ છે, નામનું સિદ્ધ છે એમ છે. પણ આપણે સિદ્ધ છે કરીએ છીએ થોડું ટૂંકું કરીને, લાલચંદો લારીઓ કરીને કેવી દેવ દત્તનું દેવી થઈ જાય તુચ્છકારમાં 7મા અધ્યાયમાં આવે છે ને સંસ્કૃતમાં દેવલોક દેવદત્તનો બદલે સંસ્કૃતમાં એવી રીતે દુષ્કારમાં દેવી થઈ જાય અને એનો ભાઈ ડેવિડ થઈ જાય ઇંગ્લિશમાં ડોક્ટર થાય એટલે ઇંગ્લિશ થઈ જાય. શાસ્ત્રાંતર દર્શન સ્વયંપી ઉહા ગુરુપદેશાચ શ્રીતે મહેશ દુર્ગમ કતિપદ પદ ભંજિકા પંજિકા પદ ભંજિકા વાત તમને થોડી સાધની કરી આપે, પદોને વિચ્છેદ જુદા પાડી આપે. અને બીજા શાસ્ત્રો બાપડા પદાર્થો જોયા એ પણ ચિંત્યા ધર્મપી હુવાદ મારો બાપો અને ગુરુનો ઉપદેશ 3 વિભૂતિ છે. આ 12 જેવો છે. હુવાપોશ કર તમને મળે જ નહીં કરું. સીધા ખાલી શબ્દ પકડીને ચાલો ના ચાલે. એ શબ્દ ક્યાં લઈ જવા માંગે છે તો આમાં દુર્ગમ જે કેટલાક પદો છે એનું વ્યાખ્યા કરીશ. આચાર્ય શિષ્ટોનું એક આચાર છે જેની શક્તિથી તમે આ કામ કરો છો એને પહેલા યાદ કરો. મંગલ તે જ છે જે માત્ર આપવાનું કામ કરે. લેવાનું કામ કરે એનું નામ મંગલ. પંચપરમેષ્ઠી મંગલ એટલા માટે કે માત્ર આપવાનું જ કરવાનું છે, લેવાનું કંઈ કરવાનું નથી. બોલવા જાય લેવા જાય છે કહેવા, પણ બોલે શું ધર્મ લાભ તને ધર્મ મળો એટલે આપવાની જ વાત આવી. ભિક્ષામ દઈ નહીં બોલે, આપ નહીં બોલે, ધર્મ લાભ તને ધર્મ મળો મંગલ તે છે. એટલે એનું સ્મરણ કરવું જ પડે તો જ તમે કામ કરી શકો. જેની શક્તિથી ચાલુ છે આભાર તો માનો એ જ વિજ્ઞાન ઉપશામન કરે ને. જે અટું તું કરે વિજ્ઞાન બહુ કરે. સરકાર રોડ બનાવે ત્યારે વચ્ચેના પહાડ ને પહાડ બધું થોડીક નાખે છે. કશું નડે એવું રાખે છે કે પહાડની અંદરથી બોગદામાંથી તમને કાઢે પેલી બાજુ. હવે કોઈ પણ વ્યક્તિ જે છે એ કઈ પ્રયોજન હોય તો જ પ્રવૃત્તિ કરે ને. નિરર્થક પ્રવૃત્તિ તો ના જ કરે ને. તો બેઠો બેઠો વ્યક્તિ તો ના જ કાઢે ને. આ બધું શું કાઢે એકાગ્ર લાગી ના કાઢે. સમાધિમાં હોય ત્યારે નયા માણસો પ્રેક્ષાવત શબ્દ આપે. પ્રેક્ષા એટલે નજર વાળો. મોટા ભાગના લોકો છે ને આંખ બંધ કરીને દોડી જતા હોય છે એટલે એના માટે પ્રેક્ષાવત શબ્દ વાપર્યો. એની આંખો ખુલ્લી છે, બંને નહીં બાજુ અમે જોઈએ આપણે ભાઈ ગમે ત્યાંથી આવી શકે છે. એટલે બધું બરોબર જોઈને ચાલે એવા પ્રેક્ષા. એ ડાયો માણસ એમને પ્રવૃત્તિ ના કરે એ સબ પ્રયોજન છે. સામર્થ્યથી ગમને સંબંધ
એને કહેવા માટે કહે છે પ્રણમ્ય પુનઃ. જે પહેલો શ્લોક છે ને મંગળનો, તો કે સમગ્ર જગતને બતાડનાર, વિશેષ અને સામાન્ય બંને રૂપે દેખાતું વિશ્વ આખું એની પણ ઓળખાણ આપે, એની આ પાછળ રહેલું ન દેખાતું વિશ્વ એની પણ ઓળખાણ આપે. તમે ન દેખાતા જ છો ને એની ઓળખાણ જ આપે છે. તમારે ઘરમાં દેખાય છે તમને, એની ઓળખાણ આપે છે. એ વિશેષ અને સામાન્ય. સામાન્ય આપણે બધા છીએ પૂતળા, અને વિશેષમાં કર્મ, આત્મા, આ બધા અરૂપી એટલે અતિન્દ્રિય પદાર્થો એ બધાને પ્રગટ કરે છે પ્રભુ. એટલે બહુના લોકમ જગતના સર્વ પદાર્થોને સ્પષ્ટ બતાવનાર, પોતે પહેલા કેવળ જ્ઞાન અને કેવળ દર્શનથી જાણે છે એવા મહાવીર, જેમની પછી કોઈ તીર્થંકર થવા વાળા નથી, એવા જિનેશ્વર એમને પ્રણામ કરી અને ચૈત્યવંદન સૂત્ર એની વ્યાખ્યા હું કરીશ. પ્રણામનું પ્રયોજન શું? તો પરમાત્માનું જે આ સ્તવ છે ચૈત્યવંદન, એનો અર્થ મારે બતાવવો છે. પ્રભુ તને તું જ આવીને બતાવે. એ તો મારી શું હેસિયત છે કે હું તને બતાવી શકું? અરિયાય ન ભયાય જાહિતા યે કમલ મચ્છમી. ડોક્ટર શેખર સુધી બોલે છે શ્રીવાલ કહાની પ્રારંભમાં છે. મારે એમનો મહિમા કયો છે પહેલા એમને હું બદલાઈશ મારા હૃદયમાં, પછી એ જ બોલશે કે એમનો મહિમા શું છે. બધી ઓળખાણ પ્રભુ જ આપે છે. રોજ બોલો છો કલ્પસૂત્રમાં પૂર્વથી થેર નિમિત્તમ. એટલે ભાવેની ઓળખાણ કોને આપી? પ્રભુની ઓળખાણ આગલા પ્રભુએ આપી. પ્રભુ સિવાય કોણ પ્રભુની ઓળખાણ આપે? સૂર્ય ઓળખાણ સૂર્ય જ આપે ને. સૂર્યના પ્રકાશથી સૂર્યને તમે જોઈ શકો ને, જોઈ શકો. સૂર્ય તમને પણ બતાડે, પોતાને બતાડે, પોતાને પણ બતાડે તમારા હૃદયમાં આવીને. એ જ તમને ઓળખાણ આપે. તમે શું ઓળખવાના હતા? નહીં તો મમ્મીને નતા ઓળખતા, પપ્પાને નતા ઓળખતા. મમ્મીએ જ કહ્યું કે હું તારી મમ્મી છું, બોલ મમ્મી. પપ્પા કે હું તારો પપ્પા છું, બોલ પપ્પા. કોણે આપ્યું ઓળખાણ? તમે ઓળખી ગયા હતા અમારી મમ્મી છે, તમારા પપ્પા છે. એટલું નથી ઓળખી એકલા તો ભગવાને ક્યાંથી ઓળખી લો? કારણ કે કૃપા પ્રભુ દર્શન દીનો. દર્શન કીનો નહીં. હા, મેં દર્શન કીનો નહીં. ના ના, કારણ કે કૃપા પ્રભુ દર્શન. તું દર્શન આપે છે. મારી કઈ હેસિયત છે કે તારી પાસે પહોંચી શકું? પણ તું સામે આવે છે, ત્રણ જગતનો ધણી. કેટલી કૃપા! ઇન્દ્રોની સામે પણ નજર ન કરે એ તું મને મારી સામે એક ગરીબની સામે નજર કરે છે. આથી વધારે તમારું અહોભાગ્ય શું હોય શકે? તો હવે પ્રભુને જ ભીતર પ્રણમ્યનો અર્થ એ છે કે એમની સાથે એકતા સાધવી. નમો શબ્દથી બીજું કંઈ જ નથી. અનંત સાથે એકતા સાધવી, આપણા વ્યક્તિત્વને ઓગાળી અને પ્રભુના પરમ અસ્તિત્વમાં ભળી જવું, એનું નામ નમો. દેહના કારણે ઉત્પન્ન થયેલી આપણો અળગાવ એ તોડી નાખવું અને ચૈતન્યના મહાસાગરની અંદર ભળી જવું, એનું નામ નમસ્કાર. રાગ, દ્વેષ અને મોહ ત્રણમાંથી બહાર આવે.
વ્યક્તિત્વના કારણે જ પેદા થાય છે, નહીં તો ના પેદા થાય. નમો દ્વારા આપણા અહમને તોડી પ્રભુમાં કરવાનું છે. એટલે પ્રણમ્ય ભૂલાવું પ્રભુની સાથે એકતા સાધી પછી પ્રભુની વાત કરી. તારી ગત તું જાણે હો દેવ. સ્મરણ ભજન વાચક જસ કરે છે. તારી ગત તું જાણે. હું શું કહી શકું પ્રભુ? મારું તો કામ તારું સ્મરણ કરવાનું, ભજન કરવાનું છે. તો આ રીતે કરીને એટલે એમની જ વાતો આપણે કહેવાની છે. અને આપણે કહેવાય કે ખોટી પણ થઈ જાય કે પોતે જ કહેતું કે ખોટી ના થાય. જે સત્ય હોય એ જ આવે. આપણે કહેતા પ્રભુને માથે રાખીને બોલશે. પ્રભુ બધું સત્ય જાણે છે. એ હશે તે બધું સત્ય જ બોલશે. તો આ રીતે હરિપદ સુનવાજે મંગલ કરી પંચિકાકાર અનંતગમ પર્યાયમ સર્વમેવ જીનાગમે સૂત્રમ અકોસ્ય કાષ્ટેન વ્યાખ્યામ કક. અનંત ગમા છે જ્ઞાનીના પદાર્થોના શબ્દો. અનંતગમ પર્યાય ક્યાં આપણે વિસ્તારથી કઈ કહી શકીએ? ઠીક છે, એક આયામ આપણે બતાવી શકીએ. અનંત આયામમાંથી બધા આયામ તો બતાવી જ ના શકીએ. એટલે કોઈ પૂર્ણ કોઈ સૂત્રનો અર્થ બતાવવા માટે કોઈ સમર્થ નથી. બધી છે થોડું ઈશારો કરી શકીએ, એથી વધારે નહીં. અનંત ગમ એટલે અર્થના માર્ગ. વસ્તુને ઓળખવાનો અર્થ એ વસ્તુ છે, એને ઓળખવાનો રસ્તો અનંતા છે. પર્યાયો અનંતા છે. શબ્દના ઉદાત્ત અનુદાત્ત ત્વરિત રસોદિર્ઘ પ્લુત સાનુનાસિક નિરનુનાસિક 18 ભેદ થઈ જાય છે. બધા એના પર્યાયો છે. કયો શબ્દ કઈ રીતે બોલવું? ડાયો બોલો ત્યારે ડ ઉપર ભાર આવે, બરોબર છે. અને ગાડું બોલો ત્યારે એક જણા બે ઉચ્ચાર થઈ ગયા. હીરો બોલો એટલે શીરો થઈ જાય. હીરો બોલો તો હીરાલાલ થાય. હીરો ખાઈ ના આવ્યો નથી બોલતા એ હજ એનો અર્થ. અને હીરો બોલો તો હીરાલાલ થાય. એક જ હોય એના બે ઉચ્ચાર થઈ ગયા. ગાલ અને ગાળ બેકારી વાત કરી હતી આવું બોલીએ જે આવું બોલતા આવડે આપણને પ્રદેશના લોકો એ તો એ લોકોની બોલવાની પદ્ધતિઓ કરે છે ને, એમની જીવ જ નથી બોલતી. એ તારો એટલી જડતા છે, ન બોલે એટલી જડતા છે એ પ્રદેશમાં. માટે જે લોકો સંપૂર્ણ ધર્મને પ્રાયોગિક નથી ગણતા, કારણ કે શબ્દ દ્વારા ધર્મ ઉપર શીખ શકાય છે. એના ધ્વનિ એના તરંગો એ જ બધું કામ કરે છે. એટલે કેટલું બધું આપણે બોલવા ઉપર તો કેટલા નિયમો આપ્યા છે. ન લાંબુ, ન ટૂંકું, ન જોરથી, ન ધીમે, ન ભેળું, ન છૂટું. બોલો છો ને તમે 17 ધ્વનિ માટે ભગવાન સંજયમાં છેલ્લે આવે છે. એને ખરમ નચર ખરમ એ ભક્તિ ના બોલી શકે બિચારા. ન બોલી શકે તો કામ ના થાય, અધૂરું થાય કામ. કમ્પ્યુટરમાં અમુક ફિટ કરેલું હોય તો કોડ
પણ એ જ બોલવું પડે, એમાં કઈ ફેરફાર ચાલે? સહેજ તમારા ઉત્તરમાં ફરક થઈ જાય તો ભૂલે નહીં. અનંત ગમ પર્યાય ઉદાત્ત વગેરે અનુવૃત્તિ છે. પરરૂપા ભવન સ્વભાવાચ્ય વ્યાવૃત્તિ. રસ્તો દીર્ઘ ન થઈ જાય, દીર્ઘ રસ્તો ન થઈ જાય, તૂટ જ રહે, એટલે એ વ્યાવૃત્તિ કહેવાય. પણ તેવું તેવું બોલાય અનુવૃત્તિ કહેવાય. આવા બધા પર્યાયો વિરાગમની અંદર અનંત છે. આ બધું ઠીક છે, થોડીક વાત કરી શકીએ, ઘણી બધી વાત નહીં થાય. એક જ શબ્દ એના કેટલા થાય અર્થો એની વાત કરે છે. આનંદ નિગમ પર્યાયનું બતાડવા માટે છે. અસ્થિ સકિમ સખા યો અભિદ્રુવીયતી. આક્ષેપમાં એ કેવો દોસ્ત જે દગો આપે. હવે અસ્થિ પ્રશ્નમાં કિમ તે પ્રિયમ કરો, તારું શું પ્રિય? અસ્થિ નિવારણ કેમ તે નિત્ય. હવે રોવાથી શું? જીવતો તો ત્યારે તો કઈ કર્યું ને, હવે રોવા બેઠા કેમ તે નિત્ય. અસ્થિ અપલાપતી કેમ તે ધારે અમે અપલાપ. મારી ભાઈ તારું શું દાટ્યું છે? આપણે માંગવા આવે મારી પાસે તારું શું દાટ્યું છે? કઈ જાય જ નહીં. બોલે આ રીતે નથી એમ તો બોલે મારી પાસે તારું શું દાટ્યું કેમ છે તારે આવે. અસ્થિરનું નહીં કિમ તે અહમ કરું નહીં. એક કિમ કેટલી પરિભાષા બદલે છે. એટલે આ એક બધામાં કિમ છે ને, એકમાં આક્ષેપમાં, બીજાની અંદર પ્રશ્નમાં, બીજામાં નિવારણમાં. હવે રોવાથી શું? હવે રોવાનું બંધ કર. મારી પાસે શું તારું રાખ્યું છે એટલે હું બધું કહી જવું અને વાત ઉડાવ્યું. પછી આનું ને હું તમારું શું કરું સાહેબ, તો પેલા પણ શું શબ્દ આવ્યો ને, પણ આનો નહેમાં આવ્યો. અત્યવર જ્ઞાને તને કોણ મોઢું આપે? તને કોણ બોલાવે? એ અજ્ઞા થઈ ને. તો આ રીતે એટલા બધા અર્થો થાય છે. એક જ સૂત્ર અનેક આયામમાં અનેક અર્થો તરફ ઈશારો કરે. આપણું સામર્થ્ય નથી, આપણે એક ઈશારા પકડી શકીએ, એક ઈશારાની વાત કરી શકીએ, બધી વાત કરી શકીએ નહીં. એટલું જ એમનું કહેવાનું છે. હરિભદ્ર સૂર્ય મહારાજ જેવા પણ આ રીતે કે છે. ચૈત્યવદના સૂત્રોના જે ગંભીર અર્થો છે હું કંઈક બતાવીશ, બાકી મારી ઈચ્છા નથી કે હું બધું બતાવીશ. એટલે કેટલું બધું મૃદિગમ બતાવેલું આ પરમ તત્વ. કઈ કરતું દેખાતું નથી, માટે નથી એવું માને ને, અને વીજળીના તારને હરે એટલે ખબર પડે. એમ આપણે દરેક નિવેદમાં જઈએ ત્યારે ખબર પડે કે આવું શું કરતું ત્યાં સુધી ખબર ના પડે. એટલે હવે એ શું કે છે? યાવત
તથાપि વિજ્ઞાતમ અર્થજાતમ મયા ગુરુ સકાશાત અલ્પમતિના તાવદેવ બ્રહ્મ્યમ ये सत्वा कर्मवशतो मत्तो पे जड़ बुद्ध ऐसा विदाय करता सपनों में प्रश्न એટલે આના બધા તું જાણી ન શકું અનંત પર્યાવરણ અનંત અર્થ છે મને જેટલો મારા ગુરુ પાસેથી મેં જાણ્યું છે ગુરુ બધું જ બોલીને આપે એવા બ્રહ્મા ક્યારે પણ રહેવું નહીં ગુરુકુલ વાસથી મળે ગુરુ પાસે રહેવાથી સૂર્ય બધું બોલી આપે કે માત્ર પ્રકાશમાં રહો એટલે મળે ગુરુની પાસે રહેવાનું મન તો સમજતા જ નથી બસ ગુરુ બોલાવે બોલતા હોય તો કામ ના એટલે બોલવું તો કઈ કામનું નહીં લાઈટ એટલી બધી આવે કઈ બોલે છે એ હવે હું લાઈટ કરું છું એ હવે હું જાઉં છું હવે મારા ફેસ બદલાય છે બોલે કોઈ લાઈટ ચૂપચાપ ચાલે છે તમારા પેટમાં ગયેલી રોટી બોલે છે જો હું પેટમાં પહોંચીશું હવે આગળ રસ થઈ રહી છું મેં હવે આગળ હું જઠરમાં જઈ રહી છું હવે હું પાકી રહી છું એ બોલે તો તમે નાઈ જાઓ આ બાપરે ભૂત ક્યાંથી આવ્યું મારા પેટમાં એ નથી બોલતી માટે જ હજમ થાય છે માટે બ્લડ બની જાય છે બોલતું હોત તો ના બને ગૃહસ્થ મૌનમ વ્યાખ્યાન શિષ્ય તો છિન્ન સમજાયા ગુરુ પાસે ચૂપચાપ રહેતા શીખો તમારે બોલકા થવું નથી ગુરુને બોલકા કરવા નથી બોલે આપોઆપ તો સાંભળી લો સ્વીકારી લો જીવી આપણા તરફથી કોઈ સજેશન નહીં હાથ જોડીને બોલે ઈચ્છા કારણ સંદેશા ભગવાન બસ તમારું જો મન હોય તો કંઈક આદેશ આપો હું શિષ્ય છું એટલે દબાણ નથી કરતો કે તમે ગુરુ થયા છો તો કંઈક કરો બેઠા બેઠા પહેલું ઈચ્છા કારણ પછી સંદેશા બધું ગુરુને મરજી પર છોડી દેવું અને તો જ ગુરુ દ્વારા અર્થ મળે મારા ગુરુ મજા જ કરતા જા નિસ્ત્ર વાંચી લેજે ઉપદેશ પર વાંચી લે સાહેબને ક્યાંય ઠીક શરીરની શ્રમ કરવાની તૈયારી હતી એ કઈને વાંચી લે વાંચી દેવું લાગી જ જાય બધું ગુરુ શબ્દ દરવાજા બધા બોલી નાખે આદેશ છે ને આટલું પૂરતું છે બહુ આશા ના રાખવી ગુરુને બહુ બજવવાની એક વાર ગુરુ મહારાજે મને વાતમાં કહ્યું કે ફલાણા મુનિ છે એક વખત અહીંયા આવીને એક વર્ષ રહી જાય તો એની જિંદગીમાં એ ક્યારેય નિષ્ફળ નહીં જાય એના બધા જ કાર્યો થઈ જશે તો સાહેબ મારા ખાસ કોઈ પણ છે તમે કોઈ બોલાય કે ના આશા લઈને આવે તો મને ભાર થઈ જાય એ સ્વયં માત્ર સત્સંગ કરવા અહીં રહેવા આવે પોતાની ઈચ્છાથી હું આજ્ઞા આપીશ કે નહીં આપું વાત કરીશ કે નહીં કરું એક બધાથી નિરપેક્ષ થઈને આવે તો જ એનું કામ થાય તું બોલાવે એટલે આશા લઈને આવે કે ગુરુ મારી પાસે જઈશ ને મને બધા ગ્રંથોની વાંચના આપશે તે આપશે એટલે કે એનો ન્યાયનો અભ્યાસ એટલો છે હું એની ભાઈ કાચો બોલું આમો એ મને વાંચના આપે એવો છે શબ્દની જ વાંચના આપવાની હોય તો ગુરુ શબ્દની વાંચના નથી આપતા ગુરુ શક્તિની વાંચના આપે છે
એ વાત સમજે તો કામ આવે. શક્તિ ગોખરી ગયું છે કે હકીકત છે? આ હું બોલી રહ્યો છું એ હકીકત છે કે નહીં? હું ક્યાંથી ગોખેલું લાવ્યો છું? કોઈ દેખાય છે? કોઈ નોટ દેખાય છે મારી સામે? દરેકમાં શક્તિ કેવી છે? તો બીજા સિવાય છે તો પણ શક્તિ સિવાય બધે એનર્જી જ છે. એનર્જી સિવાય કશું ના ચાલે આખી દુનિયામાં, કઈ ના ચાલે. એનર્જી છે માટે આખી દુનિયા ચાલે છે. એનર્જી નથી ત્યારે એવું કંઈક કાઢો તો ના છે જ નહીં ને. ડ્રાગડી નથી ને હવે આવડી મોડી 3 ગાઉની કાયા ને 3 દાડે એક બમ જેટલું ખાય એટલું માને જેમ કરે એટલે જે ડ્રાગડી છે એ તો શરીર તો અગ્નિ જ નથી. ભલે તે જે શરીર હોય અગ્નિ તો પ્રભુના શાસન આવે પછી જ આવે જ્યાં સુધી ના આવે. અને પછી જ સંતાન ઉત્પત્તિ થાય, પછી જ મોક્ષ માર્ગ ચાલે. આ તો ખાલી વંશ ચાલે છે 18 કરોડ જાગર વંશ સુધી. હમ તો અમારે તો હમ તો અમારે તો નહીં તો પછી વિલુપ્ત થઈ જાય ને, વંશ વિલુપ્ત થઈ જાય. હમ તો અમારે તો કે મોક્ષ માર્ગ ના ચાલે, હમ તો અમારે તો મોક્ષ માર્ગ ચાલે. કેમ આમ ગભરાઈ ગયા? ભગવાન 102 હતા, 3 દીકરા 2 દીકરી. ભરત ચક્રવર્તીના 3.5 કરોડ હતા. બહુ મોક્ષે જાય ને એટલા બધા જાય ક્યાંથી? અને મનુષ્ય જે સિવાય કોઈ મોક્ષે જઈ શકે? તેમાં જેટલા બાળકને જન્મ આપે એટલા મોક્ષે જવા વાળા નવા પેદા થાય. જેટલા વધારે બાળક આપે એ બધું ભાગ્યશાળી, જેટલા ઓછા આપે એ ઓછી ભાગ્યશાળી. મોક્ષ માટે કરાવવું તો વસ્તી વધારે જ પડે. માટે તો પ્રભુએ ક્રોસ બ્રીડિંગ કર્યું, બીજાની છોકરી લેવાનું કર્યું. એની છોકરી લો તો વંશ ચાલે જ નહીં. એક લોહીમાં લોહી બદલાય એને ક્રોસ બ્રીડિંગ કહેવાય. અને તો જ વંશ વધે, એના 22 થાય. શરૂઆતમાં લોકોને બહુ અઘરું પડ્યું. તમે હાથે મોટા થયા છે એટલે અમને એકબીજાની જરૂર ના હોય. આ તો પારકાને લાવો છો, ત્યાંથી કેવી રીતે રહેવું? કારણ કે ભાઈ મારે મોક્ષ માર્ગે ચલાવવો છે, પુરુષાર્થ ચારે ચલાવવાના છે. વસ્તી નહીં તો ચાલશે જ નહીં, મોક્ષ માર્ગે જ રીતે ચાલશે. લોકો મોક્ષમાં જ રીતે જશે. મનુષ્ય શ્રેયા કહેવાય તો મોક્ષ જઈ શકે. તો એ જ કહે છે કે મેં ગુરુથી જેટલો અર્થ જાણ્યો છે અને મારી અલ્પમતિથી જેટલો મેં પકડ્યો છે. હું દાવો નથી કરતો કે ગુરુએ જેટલો આપ્યો બધું હું પકડી શક્યો છું, પણ જેટલો પકડ્યો છું એટલું હું બોલીશ. એટલે મારું જે છે વક્તવ્ય એ નિર્મૂળ નથી, નિરાધાર નથી, મારા ઘરનું નથી,